આપણા ઘરમાં એક મા બાપ હોય અને એની સામે વાત કરવી હોય તો પણ વિચારીને કરવી પડે. જ્યારે આટલા બધા મા બાપો બેઠા હોય ત્યારે ખૂબ વિચારીને વાત કરવી પડે. મારા જીવનના 4-5 લોકો આદર્શ છે. મા બાપ સિવાય હું 4-5 જણને પગે પડું છું. એવા મારા એક પરમ વડીલ અને આત્મીય સૌજીભાઈ બેઠા હોય ત્યારે પણ મારે ખૂબ જ વિચારવું પડે. હું માયાભાઈ આહિરને ગઈકાલે ફ્લાઇટમાં પહેલી વાર મળ્યો, પણ હું કદાચ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે કોઈને સાંભળતો હોય તો એ માયાભાઈ છે. એ હાસ્ય સાથે હાથમાં ચાબુક રાખી અને સોંસરવું ઉતરી જાય એવી વાત કોઈને પણ કહી શકે એવી મહાન વ્યક્તિ બેઠી હોય ત્યારે મારી બી થોડી આમ થાય છે. પણ હું કોશિશ કરીશ કે હું જરાક બરાબર બોલું. અને આજે મને ખુશી છે કે વલ્લભભાઈને મારે સાંજે લાઈવ સાંભળવાના છે. વલ્લભ કાકાને સાંભળવા એટલે હાકોટો કરે તો પેન્ટ ભીનું થઈ જાય. એટલે આજે હરેકૃષ્ણ પરિવારમાં બહુ સરસ દિવસની શરૂઆત થઈ છે. તમે બધાએ મને યુટ્યુબ પર કેટલા લોકોએ મને મારા વિડીયો જોયેલા છે? એટલે તો ખોટો બોલાયો, તો બધા જોયેલું જ છે, મારું સાંભળેલું જ છે. સૌથી મહત્વની વાત કે જેના કારણે મેં 2000 સેમિનાર કર્યા અને એના પાયામાં જે વાત હતી કે જીવનમાં મા બાપનું મહત્વ, અને એ વિષય લઈને હરિકૃષ્ણ ડાયમંડ એટલે પરિવારે એક આખો પ્રોગ્રામ કર્યો 10-15 દિવસનો, અને આજે એનો પહેલો દિવસ છે. અને જે છેલ્લા દિવસે વાત કરવી જોઈએ આજે કરવાની છે કે જીવતા જ મોક્ષ. હરિદ્વારમાં બેઠા હોઈએ, દીકરાના દીકરા હોય અને તમે હસબન્ડ વાઈફ, પતિ પત્ની, ધણી ધણિયાની હાથે અહીંયા બેઠા હોય ત્યારે મારા જેવો એક નાની ઉંમરનો માણસ આ વાત કરે એ થોડુંક અવ્યવહારિક તો છે, પણ મને કીધું છે એટલે હું આ વિષય પર ચોક્કસ સરસ વાત કરીશ. બધો ઠાઠ જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. હું ગઈકાલનો તમને બધાને અહીંયા જોઉં છું, જમતા, નીચે બેઠેલા, મંડપમાં, પાછળ આરતીમાં, પણ 70 થી 80% વડીલોના ચહેરા જીવનમાં મજા નથી. અલા ભાઈ, મજા ના હોય તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય. અહીંયા આયા છો, હરિદ્વારમાં આયા છો, ખિસ્સામાં હાથ નથી નાખવાનો, ખાઓ પીઓ મોજ કરો, અને તોય દિવેલ પીધેલા. તો પછી મોક્ષની વાત તો ક્યાંથી કરવી? ઉપર ક્યાંય સ્વર્ગ નથી, બધું અહીંયા જ છે. હે ને? ઉપર બધા ફરી આયા, કંઈ આવતું જ નથી. આજે તમે આટલા બધા વડીલો અહીંયા ભેગા થયા અને તમારા દર્શન કરવાનો અમને ચાન્સ મળે તો અમને તો મોક્ષ મળી ગયો. તમે જે આપવા વાળા છો એ બધા દિવેલ પીધેલા ફરો. એટલે એક તો નક્કી કરો કે ઊંઘમાં ફોટો હસતો આવવો જોઈએ હો બધાનો. આમ જ. પણ તમે હસતા કેમ નથી? તમને મોક્ષની કેમ ચિંતા છે? એનું કારણ કે સાચી વાત સાલી કોઈએ કીધી જ નથી. બધું ચાલે છે પીપોડું બધું. આ છોડી દો, પેલું છોડી દો તો ભગવાન મળશે. અરે ભગવાનને મેળવવા કશું છોડવાનું નથી, પણ ભગવાન મળી જાય ને એટલે બધું છૂટવા માંડે ધીમે ધીમે. આ વાત છે ભાઈ. પણ આપણને હાલું બધું ઊંધું શીખવાડ્યું છે. તમે જુઓ સ્કૂલમાં, ગામમાં, મંદિરમાં પ્રાર્થના થાય તો શું થાય? બધા આવી રીતે બેસે, પછી સ્ટેજ ઉપર એક ભાઈ આવે કે ચલો ભાઈ પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા અલ્લા ભાઈ ખુલ્લી રાખીને કરો. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. આંખો ખુલ્લી રાખો તો ભગવાનનો ફોટો દેખાય, પેલા ઢોલ વાળો દેખાય, દીવો દેખાય. ધ્યાન તો રે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. મોક્ષ માટે શું કરવાનું? મોક્ષ માટે કશું કરવાનું નથી, પણ જીવન જ એવું જીવવાનું છે કે જીવતા મોક્ષ મળી જાય સાહેબ. જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ. પણ આપણને સાચી વાત કોઈ કહેતું નથી. એક બાજુ સમાજની એવી વ્યવસ્થા છે, એ કહે છે કે તું પાપી છે. એક બાજુ સ્કૂલ વાળા કહે કે તું ડોબો છે. આપણે કે હાલ હું નકામો છું. અરે સાહેબ વડીલો, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. 84 લાખ.
અને એમાં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું, તમે ઘેર જઈને પ્લગમાં આંગળી ગાલ દેજો. આ પૃથ્વી પર આપણે કેમ આયા ખબર નથી. આવી ગયા રોમ જોને, આવી ગયા તો આવી ગયા, લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, આપણે મરી ગયા. આજે તો સાહેબ એવો જમાનો આવ્યો છે કે માણસ મરી જાય ને તો ફોન કરવો પડે, એલા પેલો ગયો. તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં. આટલો માણસ સ્વાર્થી થઈ ગયો છે, હું ને મારો લાલિયો. પણ આવા સમયે સમગ્ર વિશ્વમાં લગભગ 2000 સેમિનાર કરીને હું આવ્યો. ગઈકાલે હું કેનિયાથી 10 દિવસે આવ્યો, પણ એક દિવસ વહેલો આવ્યો. મેં તો આટલા બધા શ્રવણોને એમના મા બાપના દર્શન કરવા મળશે, ચલો એક દિવસ એમની જોડે પણ પસાર કરું. ગઈકાલે અહીંયા આરતી ચાલતી હતી. સૌજીભાઈ શું દ્રશ્ય હતું. હું તો સાહેબ વધારે વખાણ હું જિંદગીમાં કોઈના વખાણ મારા બાપના નથી કરતો, પણ ખરેખર તમને હરે કૃષ્ણ પરિવારના તો તમામ સભ્યોને જીવતે મોક્ષ મળી ગયો છે સાહેબ. પૈસા તો હલકા લોકો પાસે, પૈસા તો 2 નંબરના ધંધા કરવાવાળા મેં લોકો જોયા, ઢગલા બંધ પૈસા હોય છે. પણ મૂળ વાત એ છે કે 25 વર્ષ પોતાના માટે જીવો, 50 વર્ષ સુધી પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે જે સમાજે આપ્યું એને પાછું આપવાનું શરૂ કરો. આનું નામ મોક્ષ, અને આનું નામ મોક્ષની શરૂઆત. અને એથી વિશેષ હું તમને જે કહેવા આવ્યો છું કે 75 થાય પછી ફરી પાછા પોતાના માટે જીવવું, નિજાનંદમાં જીવવું. પણ આ બધી પરોજનો છૂટતી નથી. છોકરાને વહુ નથી મળતી, છોડી છે તો પાછી આવી છે, ધણી ધણીઓની ઢીસાઢીસ ચાલે છે, કોઈને જીવનમાં મજા નથી. અને બધા ફાફે ચડેલા છે કે શું કરીએ તો મજા આવી જાય. સાહેબ, વેદો, પુરાણો, ઉપનિષદો જ્યારે લખાયા ત્યારે કોઈ હિન્દુ, પટેલ, વાણિયો, બ્રાહ્મણ, મુસલમાન નહોતા, મનુષ્ય જાત હતી. અને એ વખતે આપણને જીવનમાં જીવતા જ મોક્ષનો રસ્તો બતાવેલો છે. પણ સાલું ખબર નથી, બધું ઊંધું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી શું? રાત. જન્મનું વિરોધી શું? મૃત્યુ. ઊંધું બનાયા, ઉલ્લુ બનાયા જ. સાહેબ, સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ને એમાં હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મહેનત કરો તો અમારા જેવી નોટો પેદા થાય. ખબર જ નહીં. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારો મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આ તો અત્યારે તમે જુઓ, એક ભાઈનો સવારે ફોન આવ્યો 6:30 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી? પેડા આપ્યા, પેડા ખાઈ ગયા. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું તમે આવી વાત કરો છો? તો મેં તો આ દુનિયામાં કોઈ આવે છે, જાય છે, ચાલ્યા રહે છે. મને કે નાના, પણ મારા બાપા નોમિનેશન બાકી હતું. બોલો. મેં